પણ તકલીફ થાય તો હું એવું કઉ છું, ડોક્ટર થી થતું હશે ને, કુદરતી હશે ને, તો હું મેલડી એ ડોક્ટરના મગજમાં વસીને તમારી દવાનો ઈલાજ કરી આલીશ. પણ હું નહીં કહું કે તમે દવા મૂકી દો. આ ખાસ સંદેશો. જેમ અમુક પ્રશ્ન કરે કે ભાઈ મને માતાજી આ કીધું તું કે દવા ખવાય, તો હું શું લેવા ના પાડું દવા ના કહીશ. ભાઈ દવા તો જો દવા ના ખાવાતી હોત, પહેલાના વેદો પુરાણો જોજો તમે, પેલા વેદ આવતા ને આયુર્વેદ શું લેવા બનાવ્યું? દવા છે ને. રામ રામ. અને ખાસ જો નાક કરડ્યો હોય ને, જે જગ્યા પર જે વ્યક્તિ નાક કરડ્યો હોય ને, એ જગ્યાના ફરતા ગોગા મહારાજ ને માફી માગી અને એવું કહેવાય કે મહારાજ તમારો થતો દંડ પોણી કરી દઈશું, કોઈ ગુનો હોય તો, પણ માફ કરજો એમ કદાચ કરી રાજી કરો ને તો કદાચ એ જ ગોગો એનું ઝેર ના ચડવા. રામ રામ. મારો પ્રશ્ન એવો છે કે મારી આઠમમાં હવે આવે છે, જેમ કે કુટુંબમાં આપણે નિવેદ કરવાનો આઠમના અથવા માંડવા નાખવાના હોય મારી, અને જે નિવેદ કરવાનો એટલે આપણે ભુવાને તો કહેવું જ પડે. પછી ભુવાને આપણે કેવી કે આપણે આઠમના નિવેદ છે અને મારી નિવેદ જાળવા ન આવે અને મારી માંડવા નાખવાના હોય, સાસર જાણવા ન આવે, ભુવા